હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે ગાઈસ તમારું અમારા આજના નવા બ્લોગમાં. તો આજે ગાઈસ દિવાળી છે અને બધા વહેલા ઉઠીને ટેટા ફોડી રહ્યા છે ગાઈસ. 5 વાગ્યાના ટેટા ફોડી રહ્યા પછી હવે ટેટા ફોડીને ધાબા પર ચડી ગયા છે. જોઈ લો પણ નજારો કેવો બાકી દિવાળીનો. પાપી ઉપર આવો હવે. અમે આવી ગયા છે ધાબા પર. આ છે મમ્મી, આ છે આ પક્કા ભાઈ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ગાઈસ લીલાજી પર ધાબા ઉપર એન્ટ્રી મારી રહ્યા છે. તમે જોઈ શકો છો તેમના સુપુત્ર અનવીરના સાથે અહીંયા ધાબા પર એન્ટ્રી મારી રહ્યા છે. દિવાળીનો તમારા દિવાળી મુદ્દે તમારે શું કહેવું છે લીલાજી? હા, હેપી દિવાળી. ધાબા પર તડકો સરસ આવે ને એટલે બધા શિયાળામાં સવારમાં તડકાની મજા માણવા આવી જાય છે ધાબા ઉપર તડકો ખાવા. પથુજીને તડકો ઓછો પડે એટલે ઉપર વધારે તડકો. તો ગાઈઝ આપણે હવે જઈએ ખેતરમાં અને 1 લીટર ડીઝલ લીધું હોય તો આપણે હેન્ડલ મારવાનું મશીનનું, આપણે દિવાળીનું મુહૂર્ત કરવાનું મશીન ચાલુ કરવાનું આજે આપણે બધા ખેતરમાં જઈએ. તો ગાઈસ અમે પોકી ગયા છે ખેતરમાં અને પછી આવા ચેડે પેલા પલકની બાઈક હરખું કરવા મેલા પછી આપણે જઈએ ખેતરમાં સીધા કા રોડ આ એંડ હુંફરા 1 લીટર ડીઝલ થઈ. તો ગાઈસ આપણે પહોંચી ગયા ખેતરમાં. મારી પહેલા 2 જણા પહોંચી ગયા, ધોળમ ધોળા આવ્યા. તમે હું બૂટ પહેરવા રહ્યો, હું મોડું થયું મારા. બે ધોળમ ધોળા આવી ગયા અને ટ્રેક્ટર આવી ગયું ચેડે. ટ્રેક્ટર ઉભારો બતાવું. આવો જો આવ્યું. આ ટ્રેક્ટર અંગાત જોડીને આ મશીન પડ્યું આપણું એ પહેલા નદીના કોઠે લઈ જઈને મૂકવાનું. મમ્મી દેખાય નદીનો કોઠો અમુક કરેલું હોય એકને લઈ જઈને મૂકવાનું આ ટ્રેક્ટર મશીન. અને પશુજી પાસે દૂધીનું પાણી એમને દૂધીને પેલું શું કરવાનું આપણે શું કહેવાય રોટલી બનાવીને નહીં ખાતા એટલે થેપલા બનાવીને ખાવાના. દૂધી મોટી થાય એટલે પોર થઈ જાય. તો બસ પલકજી જાય 4 વટાવા. નાખતા જાય 4 વટાવા. અમે 2 જણા જઈએ અજગરિયું ખેંચવા. અજગરિયું ટહેડવા. અને 4 વાગે તમે અજગર ગહેડ્યા. અમે હવે જાવું પોલ મારવા. ચોકણ હલે આગળ પડે હેરું અજગરિયું. આગળ આ દેખાય આપણું. અરે જડી ગયું અજગરિયું. પાથરો ફેદાય લે હમણાં થાપા હમણાં પાથરો ફેદા. ચશ્મા પહેરીને તાર કોની વાતી હતી. એમ પડી છે ને એ બધા દાદા એ ફોન નહીં અંદર હજી કરી
તો ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છીએ. આ પલકથી ચારનું પૂરતી હોય ના છીએ અને વાયરો ખાય ઉકાળા થઈ અને આનું રમા ભાઈ હોઈ ગયો અને બીજા બધા ઘરમાં. તો ગાઈસ આપણે બે ગયા ખાવા મોડું થઈ ગયું. બધા ખાઈ રહ્યા, આપણે એકલા જ બાકી હતા. બેવા પાવા નથી એટલે મોડું થઈ ગયું. સંભાળ્યો આટલું પડે આપણો હવે ખાઈ લઈએ. પછી જવાનું છે તો મશીન ચાલુ કરવા, એડા પાણી ચાલુ કરવાનું. આગળના જે બ્લોગમાં તો ગાઈસ ખેતર થવાનું કેન્સલ થયું કેમ કે અંજુને આવો અત્યારે એટલે એમને બાધા કરવા જવાનું હરમન દાદાએ એટલે આપણે ખેતર જવાનું કેન્સલ થયું. અમે હોવાથી મોડા જાઉં એ રહેતા આવો. તો ગાઈસ અંજુને આવી ગયા આપણે એમને મહેમાનને રોમ રોમ કરીએ. સંજયજી નહીં આવ્યા, અંજુન જીવર આવ્યા. સતુભા આવો આવો. હા અમારે સતુભાને આવડત છે. આવો કેવું આમ કેવું ચાલે? દિવાળી ડેટા બેટા લાયક નહીં આનું ફરાક લાયા. અંજુભાઈ તો ફરાક લાયા હતા. ઓ તારી પર્સ વાળું ફરાક લે. ફરવા જવાનું બાપાના બાના અંગાત નહીં એનું અમે પૈસા મેળવાના. દીવો ઉકાઈ ગયો. તો ચા ફૂકાવા દે, દીવા ચાલુ રાખો. ગાઈસ આપણે આડ્યા ડોડીવાળા હનુમાન દાદાના પતિ રે અંજુને એમને બાધા હતી એટલે પાપી તૈયાર થઈ ગયા. બે પતિજી નહીં આવતા. મહેમાન અંજુ આવી ગયા ગાડી. આપણે જઈએ હવે. હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. તો ગાઈસ બાધા થઈ ગઈ અને આપણે હવે અડ્યા ઘરે પાછા બે જોડો બધા. તો ગાઈસ આપણે પાછા ઘરે આવી ગયા છે. હનુમાન દાદાના લાડવા ચડાવીને લાવ પ્રસાદી આલો અમને થોડી. અરે વાતો હનુમાનદાન કરશે લો પછી લઈ કણ હાલશે તો ભાઈ જાય ઘરે આવો. અનુ ભાઈ ઘરે આડે આડો આવજો ફોન બંધ કરી દે. આજે ભાઈ નાલે હોય ને અને આવજો બધા. આવજો. હાય ગાઈસ, આજે અમારે બનાવવાના છે સમોસા. હેલો ગાઈસ, અમે લોટ બાંધી લીધો છે, બટાકા છોડી દીધા, હવે વઘાર કરશું. एंड गाइस फाइनली हम अभी आ गए हैं रसोड़े में और मीना जी बना रहे हैं समोसे. सारे कर लगूंगा समोसा हूँ क्या मैं આનું આનું શું કહેવાય? શું કહેવાય? શી ખબર મને. આકડી કાકડી શું કહેવાય? એવું કહેવાય. એવું કોઈ કહેવાય. આમાં હવે તેલ વેડી દીવો વરગાઈને આખા ઘરમાં ફેવરી બધી અડસ લઈને ચાર રસ્તે મેળવાનું. ભાભી આ ઓનો કહેવાય આપણું કે આપણે કેવું
મેરમેરૈયું કહેવાય, જો ભાભીને બધી ખબર હોય. આપણે આવી મેરમેરૈયામાં તેલ પૂરી બે હરગાઈ અને સરસ કાઢવાની. આપણે ચોખ્ખું મેળવા જઈએ ટેટા ફોડતા ફોડતા થોડું વેર ના માટી પી જાય છે. એટલે જ ને આ કાચી છે ને એટલે દિવાળી કાલ દિવાળી અળસ ઉતારે છે. બધી પ્યાસો ઉપર છે. કર્મય તો અળસ કાઢ લીધી બધી પ્યાસો ઉપરથી અળસ લઈને હવે ચોપ મેળવા જવાની 4 રસ્તે. આ આના પર બહુ અળસ આના પરથી અળસ કઈ લાયો જ નહીં તું. આપણે તો નીકળો થઈ રહેવાનું. થોડ બે કોકો હેલો ગાઈસ, બધા હવે અળસ કરવા માટે આખું ગામ જો છે આવો ખાલી. આ બાજુ બધા એકબીજાને હોમાં ટેટા નાખે. દિવાળીની રંગોલી પૂરી છે મસ્ત. તો પાપી અને પથુરી મસ્ત રંગોલી પૂરી છે. સમોસા તૈયાર થઈ ગયા. ભજીયાનો લોટ તૈયાર થઈ ગયો. લગ્ન પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. કારીગર પાકા પાકા કારીગર હારે. તો કાંઈ 11 વાગી ગયા ને રાત્રે બહુ મોડું થઈ ગયું. બધા સુઈ ગયા ખાઈ અને અમે એડિટિંગ કરવામાં લાસ્ટમાં સીન ભૂલી ગયા ઉતારવાનું. એટલે બાકી ચેનલનો આપણો બ્લોગ ગમે તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને જોતા રહેજો આવા બ્લોગ અમારા. ને મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. જય માતાજી.